આર્ય ટીંગાને પાણીપુરી ખાવા કરતાં ઘરે બનાવીને ખાઓ। સૌથી પહેલાં ચૂલામાંથી તપેલું મૂકીને તેમાં પાણી નાખશું, પછી તેમાં બટાટા નાખશું, પછી પલાળેલા ચણા નાખશું, પછી મીઠું નાખશું અને તેને બાફા મૂકી દઈશું। બટાટા બફાઈ જાય ત્યાં સુધી આપણે પૂરી તળી લઈશું। એક તવીમાં તેલ નાખશું, તેલ ગરમ થઈ જાય એટલે આપણે પૂરીઓ તળવા મળીશું। આવી જ રીતે બધી પૂરીઓ તળી લઈશું। બટાટા બફાઈ જાય પછી આપણે બધા બટાટાની સાલ ઉતારી લઈશું। પછી બટાટાને એક તપેલામાં નાખીને બટાટાને આપણે સૂંધી લઈશું। પછી તેમાં ચણા, ડુંગળી, લીલા ધાણા, મરચાંની ચટણી, પછી બધું મિક્સ કરી લઈશું। પછી મિક્સ થઈ જાય પછી આવી રીતે બધી પૂરીઓ આપણે ભરી લઈશું। એટલે આપણી પાણીપુરી બનીને તૈયાર। કેમ આવી ગયું ને મોઢામાં પાણી? હવે જરાક ફોલો કરી લેજો, બાકી હસતા રહેજો અને ખુશ રહેજો। જો તમને આ વિડીયો અમારો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં।